જય માં લક્ષ્મી મિત્રો, ભક્તો ચૈત્ર નવરાત્રી દરમિયાન ભલે તમે પૂજા પાઠ ના કરો, પરંતુ આ એક કામ જરૂર કરી લેજો, જેથી પૂજા પાઠ કર્યા વગર પણ તમને બધું ફળ મળી જશે। તમે કંઈ કરો કે ના કરો, પરંતુ નવરાત્રોમાં આ એક કામ જરૂર કરી લેજો। હું માતાજીના સમ ખાઈને કહું છું, માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં ચાલીને આવશે। જી હા ભક્તો, ચૈત્ર નવરાત્રિમાં વ્રત અને પૂજા પાઠ વગર પણ તમને સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી જશે। આથી મિત્રો વિડીયો ધ્યાનથી જરૂર જોવો। જો તમે વ્રત રાખ્યું નથી તો કોઈ વાંધો નહીં, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ક્યારેક આપણે કામમાં વ્યસ્ત હોઈએ છીએ, અથવા કોઈ ઓફિસનું કામ હોય છે, અથવા ક્યારેક આપણે એવા કામોમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે આપણે માતાજીના નવરાત્રામાં તેમને સમય આપી શકતા નથી। તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। જો તમે વ્રત નથી રાખ્યું અથવા તો પૂજા પાઠ પણ નથી કરી રહ્યા તો કોઈ વાંધો નહીં મિત્રો, બસ આ એક કામ તમે નવરાત્રિમાં કરી લેજો। જેટલા લોકો પૂજા પાઠ કરે છે તેના કરતાં પણ તમને વધુ ફળ મળશે, કારણ કે માતાજી પૂજા પાઠથી પ્રસન્ન નથી થતા। જો માતાજીને સાચા મનથી માનો, કોઈ ગરીબની મદદ કરો, કોઈ પ્રાણી પંખીની મદદ કરો તો માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે। તો મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો। આજે જે વિડીયો હું કહું છું તે ખૂબ જ સુંદર છે, જ્ઞાનવર્ધક માહિતી છે। આ પ્રકારની માહિતી માટે તમે લાખો રૂપિયા ખર્ચશો છતાં કોઈ નહીં કહે। અમારા ચેનલનો હેતુ છે જનહિત અને જનકલ્યાણ કરવો, એ માટે અમે તમને આવી સારી માહિતી આપીએ છીએ। તો ચાલો આ વિડીયોમાં જાણીએ કે નવરાત્રિમાં એવું કયું કાર્ય કરવાથી વિના વ્રત, વિના પૂજા અથવા વિના કન્યા ભોજનના બધા ફળ મળી જાય છે। જી હા મિત્રો, હું પ્રમાણિત માહિતી જણાવીશ જે શાસ્ત્રો મુજબ લખેલી માહિતી હશે। અને હા, વિડીયો શરૂ કરતા પહેલા હું માતાજીને હાથ જોડીને વિનંતી કરું છું કે હે માતાજી, આ વિડીયોને જે પણ લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખે, તેમના જીવનમાં ક્યારે દુઃખ અને દુઃખદાયક પ્રસંગ ન આવે। ચાલો ભક્તો, તમારો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। જુઓ ભક્તો, એક કથા અનુસાર ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે કોઈ પણ જાતના કવચ, અનુષ્ઠાન કે પૂજા પાઠ કાર્ય વગર જ કોઈ વ્યક્તિ સાચા મનથી જો નવરાત્રિના સમયમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા, લાગણી અને આસ્થાથી દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરી લે તો તેને પૂર્ણ દુર્ગા પાઠનું ફળ મળી જાય છે। તમે જે પણ વ્રત રાખો છો માતાજી માટે, તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા તમારા ઉપર મળે, તમારી અધૂરી મનોકામના પૂર્ણ થાય, સરકારી નોકરી માટે પિતૃદોષ, રાહુ દોષ, મંગળ દોષ, કર્જ દોષ, શનિ દોષ, ગરીબીનું દોષ માત્ર પળમાં દૂર થઈ જાય, તો જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે અને ઈચ્છો છો કે તેનું હજારો ગુણું ફળ મળે તો નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરવો। અને જેમણે નવરાત્રિમાં વ્રત નથી રાખ્યું, કોઈ કારણસર સમય નથી મળ્યો કે તંદુરસ્તી સારી નથી રહી તો પણ કોઈ વાંધો નહીં, આવા વ્યક્તિએ દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ જરૂર કરવો। સંપૂર્ણ રીતે તમને નવદુર્ગા માતાની પૂજા પાઠ કરવાથી, નવદુર્ગાના 9 દિવસના વ્રતથી, કન્યા ભોજન કરાવવાથી જે ફળ મળે છે, જી હા મિત્રો, માત્ર આ પાઠને સાચા મનથી એક દિવસ, હા એક દિવસ માત્ર નવરાત્રિના એક દિવસમાં બેઠા જાપ કરો તો તમને સંપૂર્ણ ફળ મળી જાય છે। હું તમારા બધા ભક્તોને કહેવા માંગુ છું કે જેમને સમર્થતા હોય એવા લોકોએ કન્યા પૂજન પણ જરૂર કરવું જોઈએ। મેં ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું છે કે કન્યા પૂજનથી શું લાભ થાય છે, તો માતાજીના સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે અને અનેક દેવી પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે। અને અમારા ગુરુજી પણ કહે છે કે માતાજી જેટલું પૂજા પાઠથી પ્રસન્ન થાય છે, તેથી પણ વધુ કન્યા ભોજન કરાવવાથી પ્રસન્ન થાય છે, કારણ કે કન્યાઓને દેવીનો સ્વરૂપ માનવામાં આવે છે અને જે કન્યા હોય છે તે નવરાત્રિના સમયમાં સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ બની જાય છે। હું કન્યા પૂજન વિશે વિગતવાર માહિતી વિડીયોના અંતમાં આપીશ, તો વિડીયો અંત સુધી જોતા રહો। કન્યા પૂજન કેવી રીતે કરવું અને શું મુહૂર્ત છે એ બધું કહીશ। મિત્રો, હું બીજી માહિતી જણાવી રહ્યો છું। આ માહિતી તમારા જીવનમાં ખુશીઓ લાવશે અને તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરશે,
કારણ કે અમે આપ લોકો માટે બહુ સરળ સાદી રીતો જણાવીએ છીએ જેથી આપ બધા દર્શકોનું કલ્યાણ થાય છે। જી હા મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ વખતે દુર્ગા માતા હાથી પર સવાર થઈને પૃથ્વી લોક પર પધાર્યા છે। આપણા હિન્દુ સનાતન શાસ્ત્રોમાં લખાયું છે અને માન્યતાઓ અનુસાર જો નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પણ હાથી પર થાય તો માનવામાં આવે છે કે માતા દુર્ગાનું હાથી પર આવીને પધારવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી હોય છે। જીવન સુખમય બની જાય છે, ભક્તિને પૂરતું ફળ મળે છે, આત્માને શાંતિ મળે છે, દુર્ગામાં સારા આશીર્વાદ આપે છે। સાથે ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે નવરાત્રિમાં જવ શું કરવું, અખંડ દીપકની વાટીનું શું કરવું, અખંડ જ્યોતમાં જે તેલ હોય છે તે બચી જાય તો તેનું શું કરવું, ચૈત્ર નવરાત્રિ ક્યારે સમાપ્ત થશે અને 2025માં નવમી પૂજન ક્યારે કરવું અને લીલા જવનું શું કરવું, આ બધી વાતો આજે આ વિડીયોમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવશે। ભક્તો, અમારે આ વિડીયો ફરીથી એ કારણસર બનાવવો પડી રહ્યો છે કે જેથી ચૈત્ર નવરાત્રિમાં તમે બધા પછીથી ભૂલ ન કરો, અર્થાત નવરાત્રિ પછી જે ચોખા હોય છે, જે જવ હોય છે, જે દીપકની બત્તીઓ હોય છે, જેટલો પણ સામાન આપણે ચૈત્ર નવરાત્રિમાં ચડાવીએ છીએ તેનું શું કરવું તે તમે ખોટી રીતે નદીમાં વિસર્જિત કરી દો અને તેના ફાયદા તમને ખબર નહીં પડે। એટલા માટે આ વિડીયો ફરીથી બનાવવો પડી રહ્યો છે અને અમે ફરીથી આપ લોકોને માહિતી આપી રહ્યા છીએ। તો ભક્તો, આ વિડીયો ધ્યાનથી આખો જોઈ લેવો। આ વિડીયો જોયા બાદ તમને સંપૂર્ણ સમજ પડી જશે કે સામગ્રીનું શું કરવું જોઈએ। જી હા ભક્તો, તમારી જાણકારી માટે જણાવી દઉં કે નવરાત્રિ સમાપ્ત થાય તે પહેલા લઈ આવો આ એક વસ્તુ જેનાથી તમારી કુંડળીના દોષ દૂર થઈ જશે। પોતે માતાજી તમારા ઘરની રક્ષા કરશે, કરોડપતિ પણ બની જશો। અમે પણ અમારા ઘરમાં લઈને આવ્યા છીએ આ વસ્તુ। ચૈત્ર નવરાત્રિમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં લાવીને રાખવાથી માતાજી બહુ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। ભક્તો, વિડીયો ધ્યાનથી જોજો। આજે આ વિડીયોની જે વાત છે એ બહુ જ સુંદર છે। જો આજે આ વિડીયો ચૂકી ગયા તો પછી તમે ગરીબના ગરીબ જ રહી જશો। એટલે કહેવાનો અર્થ એ છે કે નવરાત્રિમાં ધન સંપત્તિ મેળવવા માટે જબરદસ્ત પાવરફુલ વસ્તુ જણાવીશ। અને હા ભક્તો, જરૂરી નથી કે તમે નવરાત્રિના પ્રથમ દિવસે જ આ ખરીદી લો। તમે ઈચ્છો તો ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ વસ્તુ ખરીદીને તમારા ઘરમાં લાવીને સ્થાપિત કરી શકો છો। એથી ભક્તો, તમારી દિવસ અને રાત તરક્કી થશે અને સાથે સાથે નવરાત્રિ સાથે જોડાયેલી ઘણી બધી માહિતી જણાવીશ। વિડીયો ધ્યાનથી જોવો। હું માતાજીના સમ ખાઈને કહું છું, જો તમારા ઘરમાં ધન ન વરસે તો મને કહેજો। આ વસ્તુ ચૈત્ર નવરાત્રિમાં અમે પણ જરૂરથી લાવીએ છીએ અને અમે વિચાર્યું કે અમારા બધા દર્શકોને પણ માતાજી સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ જણાવી દઈએ જેથી અમારા દર્શકોને લાભ મળે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય। તો ચાલો ભક્તો આગળ જાણીએ। એ પહેલા તમને જણાવી દઉં કે નવરાત્રિમાં માતાજીની જે સેવિકા હોય છે તે આપણા ઘરના દ્વાર પર 9 દિવસ સુધી આવે છે। આપણે કેટલી પૂજા કરીએ છીએ, કેટલો પાઠ કરીએ છીએ, માતાજી માટે કયો ભોગ લગાવીએ છીએ, માતાજીને પ્રસન્ન કરવા માટે આપણા ઘરમાં કઈ વસ્તુ ખરીદી છે તેની માહિતી માતાજી સુધી તેમની સેવિકા પહોંચાડે છે। આથી નવરાત્રિના સમયમાં ઊંઘવું નહીં જોઈએ। નવરાત્રિના સમયમાં ભૂલથી પણ દારૂ વગેરેનું સેવન નહીં કરવું જોઈએ। લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ। તો ભક્તો, નવરાત્રિમાં કઈ એવી વસ્તુ છે જેને આપણે ઘર લઈ આવીશું તો આપણા ઘરમાં વધુ ધનની વૃદ્ધિ થાય, એ તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો ચાલો હું આપ લોકોને જણાવી દઉં કે નવરાત્રિમાં કઈ વસ્તુ લાવવી જોઈએ। એ પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો। ભક્તો, આપણા ધર્મશાસ્ત્ર કહે છે કે ઘણા લોકો એવા છે જે વિદેશ યાત્રા કરવા માંગો છો કે પછી તમારામાંથી એવા લોકો છે જે આપણા હિન્દુ ધર્મ અનુસાર તીર્થોની યાત્રા કે ચારધામની યાત્રા કરવા માંગે છે। લાખ પ્રયત્નો બાદ પણ તમારી મનોકામના પૂર્ણ નથી થઈ રહી તો તમે નવરાત્રિના સમયમાં ધ્વજા ઘરે લઈ આવો।
તેને માતાજીને સમર્પિત કરી દો અને નવમીના દિવસે તેને કોઈ પણ દેવી મંદિરમાં જઈને ચઢાવી દો કે પછી મંદિરમાં જઈને તેને સમર્પિત કરી દો. મિત્રો, એટલું કરવા પછી ચોક્કસ રીતે તમારી વિદેશ યાત્રા કે પછી ચારધામની યાત્રા છે તે યાત્રા મંગલમય બની જશે. ભક્તો, આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે હવે તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જે કહે છે અમે ધનવાન બનવા માટે શું કરીએ? તો નવરાત્રિના સમયમાં સાંભળો ભક્તો, જો આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવી હોય તો ચાંદીની કોઈ પણ સામગ્રી લાવીને દેવી માતાને સમર્પિત કરવી. જી હા મિત્રો, નવરાત્રિના સમયમાં ચાંદીથી બનેલી કોઈ પણ સામગ્રી લાવીને માતાજીને સમર્પિત કરો અને જે ચાંદીની સામગ્રી તમે લાવીને સમર્પિત કરશો તો 10મા દિવસે તેને ગંગાજળથી સ્નાન કરાવીને લાલ રંગના કપડાં કે પછી ચાંદીની ડબ્બી હોય તો તેમાં 5 ચોખાના દાણા સાથે 5 ગોમતી ચક્ર અને 5 કવડી રાખી શકો છો મિત્રો. અથવા તમે ઈચ્છો તો જે ચાંદીનું પાત્ર માતાજીને ભેટ આપ્યું છે તે લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. ઉત્તર દિશામાં રાખશો તો તમારા ઘરમાં પૈસા આવવાની બધી દિશાઓ ખુલી જશે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ ઉપાયથી દરિદ્રથી દરિદ્ર માણસ પણ ધનવાન બની શકે છે. ભક્તો, તમારામાંથી એવા ભક્તો છે કે જેમનું પોતાનું ઘર નથી અને તેઓ ઈચ્છે છે કે માતાજીની કૃપાથી અમારું પોતાનું ઘર થઈ જાય. જી હા ભક્તો, આ ઉપાયથી અમારું ઘણા લોકોનું ઘર બની ચૂક્યું છે. તો કરવાનું શું છે? ચૈત્ર નવરાત્રિમાં માટીનું નાનું ઘર ખરીદીને લાવવું છે. માટીનું નાનું ઘર તમે ઘરમાં પણ બનાવી શકો છો. આ બનાવીને માતાજીને સમર્પિત કરવું છે. તો નવરાત્રિ પછી તમારા પાસે પોતાનું ઘર થશે. થોડા દિવસો પછી તમારી જે મનોકામના છે એ મનોકામના પૂર્ણ થશે. પણ ભક્તો, લાલચ રાખશો નહીં. લાલચ બહુ ખરાબ છે. બસ શાંતિથી માતાજીના દરબારમાં ભેટ આપો અને સાચી ભક્તિ આરાધનામાં લાગી જા. જો ભક્તો તમે નોકરીમાં પ્રમોશન ઈચ્છો છો તો 3 નાળિયેર લાવીને ઘરમાં રાખો અને નવમીના દિવસે તેને મંદિરમાં જઈને ચઢાવી આવો તો પોતે જ જોઈ શકશો કે તમારું પ્રમોશન થશે. દિવસ દૂણી અને રાત ચોગુણી તરક્કી થશે. ધનથી ઘર ભરાઈ જશે. મિત્રો, તમે ઈચ્છો તો નાડાહેડી દોરો પણ આ દિવસે લાવી શકો છો. તેમાં 9 ગાંઠો બાંધી દો. 9 ગાંઠો બાંધીને આ દોરાને 9 મનોકામના બોલતા બોલતા નવદુર્ગાનું ધ્યાન કરતા 9 પ્રકારની મનોકામનાઓ બોલીને 9 ગાંઠો બાંધીને નવદુર્ગા માતાને સમર્પિત કરી દો, એટલે કે ભેટ આપી દો. તો આથી મિત્રો તમારી 9 પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. 9 પ્રકારના ફળો પ્રાપ્ત થાય છે. માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. અને ભક્તો, તમે ઈચ્છો તો કમળ પર વિરાજમાન માતા લક્ષ્મીની છબી પણ લાવી શકો છો. આથી મિત્રો ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે, સૌભાગ્ય મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને તમારે ઉત્તર દિશામાં જ લગાવવાની છે. તમે ઈચ્છો તો નવરાત્રિના કોઈ પણ દિવસે 16 શૃંગાર ખરીદીને લાવી શકો છો. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ જો 16 શૃંગાર ચઢાવે તો આવા વ્યક્તિના પારિવારિક જીવનમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યા સમાપ્ત થાય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં તમે ચાંદીના સિક્કા લાવો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોરપિયહું શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. નવરાત્રિમાં સરસ્વતીને પ્રિય મોરપિયહું જો તમે ઘરમાં લાવીને સ્થાપિત કરો છો તો તમારા ઘરના જે વિદ્યાર્થી છે તેમનો વાંચન અને લખવાની ક્ષમતા વધી જાય છે. બુદ્ધિનો વિકાસ થાય છે. બળ બુદ્ધિ શક્તિ વધે છે. અને મિત્રો, બીજી પણ કેટલીક સામગ્રી છે જે નવરાત્રિમાં લાવવી જ જોઈએ, જેમ કે ચાંદીનો કાચબો. જો તમારા પાસે થોડા વધારે પૈસા હોય તો ચાંદીનો કાચબો ઘરમાં જરૂરથી લાવો. ચાંદીનો કાચબો ઘરમાં લાવીને સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ, વૈભવ અને ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. અને માતાજીની સેવિકા પણ હોય છે જે જોવે છે કે માતાનો ભક્ત માતાજી માટે શું શું લાવ્યો છે. એ વસ્તુ ઘરમાં બહુ જ જરૂરી છે. નવરાત્રિમાં કંઈક ને કંઈક તો જરૂરથી ઘરમાં લાવવું જોઈએ. આથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભક્તો, ચાંદીનું કમળ લાવીને ઘરે સ્થાપિત કરી શકો છો કે પછી નવદુર્ગા માતાને સમર્પિત કરી શકો છો.
નવદુર્ગા માતાને ચાંદીનું કમળ લાવજો અને નવદુર્ગા માતાને સમર્પિત કરી દેજો. પછી તમે એ કમળને તમારા ધન સ્થાનમાં રાખવું. એવું માનવામાં આવે છે કે કમળની જેટલી પણ પાંખડીઓ હોય છે એટલા જ એક પ્રકારના માર્ગ હોય છે. એટલે કે કમળમાં જેટલી પાંખડીઓ હશે એટલા જ માર્ગથી તમને ધન પ્રાપ્ત થશે. એટલે કે 8 પાંખડી છે તો 8 માર્ગથી તમને ધન મળશે. કોઈ પણ પ્રકારનો માર્ગ હોઈ શકે છે. જી હા ભક્તો, તમે ઈચ્છો છો તો ઘરમાં ત્રિશૂલ પણ ખરીદીને લાવી શકો છો. જે લોકો શત્રુઓથી પરેશાન છે, તમારા શત્રુઓ તમને અનાવશ્યક રીતે હેરાન કરે છે, તો તેઓ હેરાન કરવાનું બંધ કરી દેશે અને તેનાથી વિપરીત તેમનો જ વિનાશ થશે. શાસ્ત્રો અનુસાર અત્યંત પુણ્ય અને મંગલકારી તિથિ પર કેટલાક એવા કાર્યો છે જે કરવા માટે નિષેધ બતાવવામાં આવ્યો છે. આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને માતાજીની નારાજગી તેમજ માતા લક્ષ્મીની નારાજગી પણ ભોગવવી પડે છે. જી હા ભક્તો, ચૈત્ર નવરાત્રિ પર એવા કયા કાર્યો છે જેને ભૂલથી પણ ના કરવું જોઈએ? ચાલો જાણીએ એ પહેલી ભૂલ વિશે જેને ચૈત્ર નવરાત્રિમાં નહીં કરવી જોઈએ. આપણા ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ચૈત્ર નવરાત્રિનો દિવસ એ પોતે માતાજીનો દિવસ હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ અને મદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ 7 જન્મ સુધી વંશહીન બની જાય છે અને આવા લોકો અચાનક અકસ્માતનો ભોગ પણ બની શકે છે. તેથી ચૈત્ર નવરાત્રિમાં મહિલાઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો ઘરના કોઈ પણ સભ્યને કરવાની મંજૂરી આપવી જોઈએ. મિત્રો, બીજી વાત એ છે કે ચૈત્ર નવરાત્રિમાં કોઈ મહિલા કે કન્યાનું અપમાન ન કરવું જોઈએ. હકીકતમાં તો સ્ત્રીનું અપમાન માત્ર એક દિવસ માટે નહીં પણ ક્યારેય પણ ન કરવું જોઈએ. માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો આ માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જે ઘરોમાં સ્ત્રીનું સન્માન ન થાય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતી નથી. તેથી ચૈત્ર નવરાત્રિમાં પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજાથી ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની ઊભી થાય છે. ચૈત્ર નવરાત્રિમાં આવું કોઈ પણ કામ ન કરવું જોઈએ જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવે. ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે દારૂ પીવાથી પણ બચવું જોઈએ. શક્ય હોય તો ચૈત્ર નવરાત્રિમાં સંપૂર્ણ સાત્વિક ભોજન કરવું જોઈએ. આ દિવસે માંસ અને મદિરાનો સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા રાણી નારાજ થઈ જાય છે અને આવા ઘરોને છોડી જાય છે. બીજી વાત ભક્તો, ચૈત્ર નવરાત્રિમાં કાળા કપડાં ન પહેરવા જોઈએ. ચૈત્ર નવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે, કેમ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો પ્રતીક છે અને તેને તામસિક ગુણ સાથે જોડવામાં આવે છે. આ દિવસે સાધકોએ સફેદ, પીળા, લીલા કે અન્ય હળવા રંગના કપડાં પહેરવા જોઈએ, કેમ કે આ રંગો સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને પૂજાની અસરકારકતા વધારશે. માતાજીના ધ્યાન માટે હળવા અને શુદ્ધ રંગના કપડાં પહેરવા જોઈએ. ભક્તો, ત્રીજી વાત એ છે કે ચૈત્ર નવરાત્રિના દિવસે મોડે સુધી સૂવું ન જોઈએ. ચૈત્ર નવરાત્રિના દિવસે મોડું સૂવું અને મોડું ઉઠવું અશુભ માનવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને જાગરણ અને તપસ્યા માટેનો દિવસ છે. આ દિવસે ભક્તોએ રાત્રિ દરમિયાન જાગીને માતાજીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ. મોડે સુધી ઊંઘવાથી શરીરમાં આળસ આવી શકે છે અને પૂજાની સાચી રીતમાં ધ્યાન લાગતું નથી. તેથી આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. શાસ્ત્રોમાં 9 દિવસના નવરાત્રિને ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને જ્યારે 8 દિવસની નવરાત્રિ હોય છે ત્યારે તેને સારું નથી માનવામાં આવતું. આવા સમયે 10 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં માતાજીની પૂજા કરવાથી, કન્યા પૂજન કરવાથી માં આપણને આશીર્વાદ આપે છે. કુંડળીમાં જે કષ્ટ હોય છે તેને દૂર કરી દે છે. નવરાત્રિમાં માતાજીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધુ મહત્વ કન્યા પૂજનનું હોય છે. કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજા નથી.
સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજા થાય છે તેમાં સૌથી શ્રેષ્ઠ કન્યા પૂજનને માનવામાં આવે છે. 10 વાર ગંગા સ્નાન કરવાથી, 100 વાર યજ્ઞ કરવાથી અને 1000 વાર યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એકવાર કન્યા પૂજન કરવાથી કરોડો ગણું લાભ ભક્તને મળે છે. મિત્રો, કન્યાઓનું સ્વાગત કેવી રીતે કરવું? જ્યારે કન્યા તમારા ઘરમાં આવે ત્યારે તમામ કન્યાઓના પગ દૂધ અને પાણીથી ધોઈને તેમના પગ પખાળવા જોઈએ. ખાસ કરીને પુરુષોએ કન્યાઓના પગ જરૂર ધોવા જોઈએ. આથી માં વૈષ્ણવી પ્રસન્ન થાય છે. પછી કન્યાઓને કોઈ સાફ જગ્યાએ જમીન પર આસન પાથરીને બેસાડવું જોઈએ. તેમના માથા પર અક્ષત, ફૂલ અને કંકુ લગાવવું જોઈએ. પછી તેમને ભોજન કરાવવું જોઈએ. પરંતુ હંમેશા યાદ રાખો કે કન્યાઓની થાળીમાં 3 પૂરી ક્યારેય ન મૂકો. તે અશુભ માનવામાં આવે છે. 3 પૂરી અને 3 રોટલી મૃત વ્યક્તિ માટે કાઢવામાં આવે છે. કન્યાઓને ખવડાવ્યા બાદ અંતે કન્યાઓના માથા પર લાલ ચૂંદડી ઓઢાવવી જોઈએ અને ભોજનમાં ખીર, પૂરી, હલવો, ચણા તેમજ બટાકાની સાબુજી, છોલે વગેરે ખવડાવવી જોઈએ. પનીર પણ ખવડાવી શકાય છે. માતાજીનું પ્રિય ભોજન ખીર, હલવો, પૂરી અને છોલે છે. પણ ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ક્યારેય ન કરવો, નહીંતર અનર્થ થઈ શકે છે. ઘણીવાર ઘણા લોકો કન્યાઓને કુરકુરેના પેકેટ, ચિપ્સ વગેરે ખવડાવે છે જે ઘોર અનર્થ માનવામાં આવે છે. કારણ કે તેમાં લસણ અને ડુંગળી હોય છે, જેના કારણે તમારું વ્રત ભંગ થઈ શકે છે. માતા દુર્ગા રોષે ભરાઈ શકે છે. કન્યાઓને ડબ્બાબંધ એવી કોઈ પણ વસ્તુ ન ખવડાવવી જેમાં લસણ ડુંગળી હોય. ઘણી ચીજવસ્તુઓ તો એવી હોય છે જે માર્કેટમાંથી લાવીએ છીએ અને તેમાં લસણ ડુંગળી હોય છે. એવું ક્યારેય ન કરશો. ઘણા લોકો કન્યા પૂજનમાં ભોજન ઘરે બનાવતા નથી અને માર્કેટમાંથી તૈયાર લાવીને ખવડાવે છે તેમજ દહીં જલેબી ખવડાવે છે જે શુભ માનવામાં આવતું નથી. માતા રાણી તમારા હાથથી બનાવેલું ભોજન જ ખાવા ઈચ્છે છે, તમારું પ્રેમ ઈચ્છે છે. પછી ભલે તમે ઘરે એક જ પૂરી જ કેમ ન બનાવો. માતા માટે તો તમે તમારા હાથથી બનાવેલું ભોજન જ ખવડાવો. જુઓ, તમે દહીં જલેબી ખવડાવી શકો છો, પરંતુ માતાને ઘરે બનેલું શુદ્ધ ભોજન ખૂબ જ પ્રિય છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ભોજન ઘરે જ બનાવવું જોઈએ. તેનાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે. ઘરના બનેલા ભોજનથી જ કન્યાઓને ખવડાવવું જોઈએ. હંમેશા યાદ રાખો કે કન્યાઓને પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ન આપવું જોઈએ. આવા વાસણો પૂજાપાઠ માટે અશુભ હોય છે. મિત્રો, તમને જણાવી દઈએ કે કન્યાઓને ભેટમાં શું આપવું. કન્યાઓને ખુશ કરવા માટે તેમની થાળીમાં દક્ષિણા જરૂર નાખવી જોઈએ જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ રહે અને ધનની કોઈ કમી ન રહે. કન્યા જ્યારે તમારા ઘરમાંથી ખુશખુશાલ ધન લઈ જાય છે ત્યારે તે તમને ખુશખુશાલ ઘણી ગણું ધન આપે છે. આવા સમયે કંજૂસી ન કરવી. ખુશખુશાલ કન્યાઓને ધન જરૂર આપવું. કન્યાઓને કોઈ સુંદર ભેટ આપી શકો છો. શાસ્ત્રોમાં જણાવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય છે, માતાજી એટલી જ ઝડપથી ફળ આપે છે. ભક્તો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને આ વિડીયો લાઈક કરો અને જો તમે આવા વધુ વિડીયો જોવા ઈચ્છતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. તમારું સાથ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધન્યવાદ.